ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. કાળઝાળ ગરમીના પડકાર વચ્ચે જૂનાગઢ લોકસભા બેઠક પર મતદાનનું કાઉન્ટડાઉન. ઈવીએમ, વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રી સાથે કર્મચારીઓ રવાના. લોકસભા મતદાનને લઈ આવતીકાલે સવારે પરોઢીએ મોક કોલ. અને મતદાન જાગૃતિ અર્થે 600 થી વધુ લોકોએ લગાવી દોડ. તો હવે જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢ લોકસભા બેઠકની ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગત ચૂંટણીમાં 61% મતદાન થયું હતું. મંગળવારે મતદાનની ટકાવારી વધશે કે ઘટશે તેવો સવાલ કાળઝાળ ગરમીને લઈ ઉપસ્થિત થયો છે. કુલ 11 ઉમેદવારોના રાજકીય ભાવિનો મદાર મતદારોના મત પર રહેલો છે. જો કે મુખ્ય જંગ ભાજપ કોંગ્રેસ વચ્ચે ખેલાઈ રહ્યો છે. આંતરિક વિરોધ અને વેરાવળના ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં ફોજદારી ફરિયાદનો સામનો કરી રહેલા સાંસદ રાજેશ ચુડાસમાને ત્રીજી વખત ભાજપે વિજયના વિશ્વાસ સાથે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો સામા પક્ષે કોંગ્રેસે હીરાભાઈ ચોંટવાને ટિકિટ આપી જૂનાગઢ બેઠક જીતવાની આશા સાથે ટિકિટ આપી છે. 2022ની કેશોદ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં 4208 મતથી પરાજયનો સામનો કરી ચૂકેલા હીરાભાઈ જોટવા તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ઉમેદવારને કેટલી ફાઇટ આપી શકે છે તે જોવું રહ્યું. દરમિયાન આ બેઠક પરના 17.91 લાખ મતદાતાઓએ તેનું મૌન હજુ કડાવા દીધું નથી. જેથી મતદારો કોના પર પ્રેમ વર્ષાવે છે તેના પર સૌની મીટ મંડાઈ છે. બીજી તરફ તંત્ર દ્વારા મતદાનને લઈ તમામ તૈયારીઓ ગોઠવણ પૂર્ણ કરી લેવામાં આવી છે. હાલ તાપમાન સતત વધી રહ્યું છે, તેથી મતદાન મથકો પર જરૂરી તમામ મેડિકલ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મતદારો નિર્ભીકપણે તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં જોડાઈ શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જૂનાગઢ બેઠકના ઉમેદવારના વિજય માટે કોળી અને પટેલ મતદારો નિર્ણાયક રહેશે. જૂનાગઢ સીટ સૌથી વધુ પટેલ કોળી મતદારો ધરાવે છે. વિવિધ સમાજના મતદારોની સંખ્યામાં પટેલ મતદારોનું 3.1 લાખના આંક સાથે સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે. આ પછી કોળી મતદારોની સંખ્યા અંદાજે 2.96 લાખ, મુસ્લિમ મતદારોની સંખ્યા અંદાજે 1.96 લાખ, દલિત મતદારોની સંખ્યા અંદાજે 1.67 લાખ, આહિર મતદારોની સંખ્યા અંદાજે 1.42 લાખ, કારડિયા રાજપૂત મતદારોની સંખ્યા અંદાજે 1.4 લાખ, પ્રજાપતિ મતદારોની સંખ્યા અંદાજે 54,000 થી વધુ, રબારી મતદારોની સંખ્યા અંદાજે 49,000 થી વધુ, બ્રહ્મ સમાજના મતદારોની સંખ્યા અંદાજે 47,000, ક્ષત્રિય મતદારોની સંખ્યા અંદાજે 43,000 થી વધુ, લોહાણા મતદારોની સંખ્યા અંદાજે 38,000 થી વધુ તેમજ અન્ય જ્ઞાતિના મતદારોની સંખ્યા અંદાજે 3.49 લાખ છે. ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. મતદાન મથક પર ફરજ બજાવનાર શીતલબેન કોડિયાતરે જણાવ્યું હતું કે ચૂંટણી ફરજમાં રોકાયેલા હોવાથી પોસ્ટલ બેલેટથી મતદાન કરી ચૂક્યા છીએ. હવે લોકોએ પરિવાર સાથે તારીખ 7મી મેએ મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચવાનું છે. ચૂંટણી ફરજમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા અધિકારી કર્મચારીઓએ ઉત્સાહભેર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. આ અધિકારી કર્મચારીઓ મતદાનના દિવસે ફરજ પર હોવાથી અગાઉ પોસ્ટલ બેલેટથી મતદાન કરે છે. મદદનીશ ચૂંટણી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે તારીખ 5 બપોર સુધીમાં 3686 અધિકારી કર્મચારીઓએ જૂનાગઢ ખાતે બેલેટ મતદાન કર્યું છે. આમ 81% મતદાન થયું છે.
આજ રોજના દિવસે અમે પતિ પત્ની પોલીસમાં ફરજ બજાવીએ છીએ ને 7 તારીખે મતદાન થવાનું છે. એમાં અમે પતિ પત્ની બંને ફરજના ભાગરૂપે ફરજ બજાવવાના છીએ. તો મતદાનના દિવસે અમે મતદાન કરવા પહોંચી શકીએ નહીં, એટલા માટે અગાઉથી અમે પતિ પત્ની બંનેએ મતદાન પોસ્ટલ બેબલથી મતદાન કરેલું છે. તો હવે લોકોનો વારો છે મતદાન કરવાનો, એટલે સૌ સાથે મળીને પોતા લોકશાહીમાં સૌ અધિકાર મળ્યો છે એનો બધાનો ઉપયોગ કરે અને 7મીએ તમામ મિત્રમંડળ સાથે પોતાના સહપરિવાર સાથે મતદાન કરે એવી અમારી અપીલ છે. અત્યારે અમે ચૂંટણી ફરજમાં રોકાયેલા છીએ. અમે અત્યારે અગાઉ બેલેટ પેપરમાં મત આપેલું છે. હવે વારો છે લોકોનો, જેને 7 તારીખે આવતી 7 તારીખ છે ત્યારે તમારે બધાને મતદાન કરવાનું છે. તમારા મિત્રોએ, તમારા ઘર પરિવાર બધાને સાથે લઈ અને આપણે ચોક્કસ મતદાન કરવાનું છે. લોકશાહીમાં આપણી એક ફરજ છે કે જે આપણે સાથે મળી બધા मतदान करिए। मैं यहाँ बैंक में जॉब करती हूँ और इस दौरान मुझे जो है यहाँ पे चुटनी कर्मचारी के रूप में कार्य करने का सौभाग्य प्राप्त हुआ। देश के इतने बड़े पर्व में मुझे मेरी ड्यूटी निभाने का मौका मिला, जिसके चलते मैंने 6 तारीख को यहाँ सेंटर पे मतदान करने का अवसर प्राप्त हुआ। मैंने अपनी ड्यूटी निभा ली है। अब आप सबकी बारी है कि देश के इस पर्व में अपना योगदान दें और अपना मत देकर एक अच्छी सरकार का चुनाव करें। મેં 2 દિવસ પહેલાં બેલેટ પેપરથી મતદાન કરેલ છે. હું આ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ હોવાથી અમારા લોકોનું મતદાન 2 દિવસ પહેલાં થયેલું છે, પરંતુ આપ લોકો સૌ સાથે મળી અને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરાશો અને આ દેશના ભાવિને ઉજ્જવળ બનાવવાના પ્રયત્ન કરશો. હું ચૂંટણી ના કામમાં મને નિમણૂક કરવામાં આવેલી છે. હું 6 તારીખે ચૂંટણીની કાર્યવાહી માટે મારે જવાનું હોવાથી મેં અગાઉ 2 દિવસ પહેલાં બેલેટ પેપરથી મેં મતદાન કરેલું છે. પણ સર્વેને હું અપીલ કરું છું કે તમે બધા અને તમારા પરિવારના લોકો સાથે મળી અને મતદાન નજીકના મતદાન મથકમાં જઈ અને મતદાન કરો એવી મારી તમને અપીલ છે. ઝાંસી જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં 13 જૂનાગઢ જે આપણે લોકસભા ચૂંટણી યોજાવાની છે આગામી સમયમાં, તો એમાં જે કર્મચારીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટણી કામ સાથે સંકળાયેલા છે એ લોકો મતદાનના દિવસે મતદાન કરવા જઈ શકતા નથી. આથી એમનું પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવામાં આવતું હોય છે. એમના જે અમારે ટોટલ પોસ્ટલ બેલેટના વોટિંગ છે એમાં અત્યાર સુધીમાં 3686 કર્મચારીઓએ પોતાનો મત પોસ્ટલ બેલેટથી આપેલો છે. આમ અમારા કુલ પોસ્ટલ બેલેટ વોટિંગના 81% જેટલા કર્મચારીઓ છે એમને પોસ્ટલ બેલેટથી પોતાનો મત આપી દીધેલો છે અને આગામી સમયમાં બાકીના કર્મચારીઓ પણ મતદાન એમનું પોસ્ટલ બેલેટથી કરવાના છે. જૂનાગઢ લોકસભા બેઠકના મતદાન પૂર્વે આજે સવારે ચૂંટણી તંત્ર દ્વારા વિધાનસભા બેઠકોના ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી ઈવીએમ, વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રી ચુસ્ત બંદોબસ્ત સાથે સરકારી અને ખાનગી રિક્વિઝિટ કરેલા વાહનોમાં મતદાન મથકોએ પહોંચાડવામાં આવી હતી. જૂનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢની 3 અને ગીર સોમનાથની 4 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. સવારે જૂનાગઢ વિધાનસભા મતદાર વિભાગ માટે બહાઉદ્દીન કોલેજ ખાતે 3 રૂમ પરથી 36 રૂટ ઉપર 10 સરકારી, 26 ખાનગી બસ તેમજ 4 ક્યુઆરટી અને 40 ઝોન ઓફિસરો સહિતના વાહનોમાં રવાના કરવામાં આવી હતી. આજ પ્રમાણે વિસાવદર વિધાનસભાના વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવળ ખાતેથી માંગરોળ બેઠકમાં MN કંપાણી કોલેજ શારદા ગામ ખાતેથી ચૂંટણીલક્ષી સામગ્રી પહોંચાડવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં 4 વિધાનસભા બેઠકો પર નક્કી કરાયેલા સેન્ટરોમાં ચૂંટણી સામગ્રી વિવિધ વાહનો દ્વારા રવાના કરવામાં આવી હતી. ચૂંટણી કામગીરીનો મુખ્ય મદાર કર્મચારીઓ પર રહેલ છે. આ ફરજ દરમિયાન ચૂંટણી સ્ટાફને પરેશાનીનો સામનો કરવો પડે નહીં તે માટે તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી છે. મતદાન બૂથ પર ઈવીએમ મશીન સાથે પહોંચેલા પોલિંગ કર્મચારીઓ રાત્રિ રોકાણ બૂથ પર જ કરવાના હોય, જેથી આ કર્મચારીઓને ટુવાલ, નેપકિન, ટૂથપેસ્ટ, બ્રશ, દાંતીઓ, અરીસો, સૂકો નાસ્તો સહિતની રોજિંદી વસ્તુઓ અને ગરમીને લઈ તબિયત ન લથડે તે માટે કર્મચારીઓને બૂથ દીઠ એક મેડિકલ કિટ પણ આપવામાં આવી છે. 13 લોકસભા જૂનાગઢ મત વિસ્તારમાં જે આગામી લોકસભાની ચૂંટણીઓ થઈ રહી છે
આજે અમારા તમામ અમારા જે સૈનિકો કહીએ તો પોલિંગ પાર્ટીઝ એ તૈયાર છે અને મતદાન મથકે અમે એમને મોકલી રહ્યા છીએ. એમને ઈવીએમ સેટ અને સ્ટેશનરી આ બધી વસ્તુઓ અમે અહીંયાથી આપવાના છીએ. કુલ 1500 જેટલો અમારો પોલિંગ સ્ટાફ આજે વિવિધ મતદાન મથકોમાં જઈ અને એમની મતદાન પૂર્વેની તૈયારીઓ આજે કરશે અને આવતીકાલે મતદાન કરાવશે. ખાસ કરીને અમે આ વખતની ચૂંટણીમાં ખાસ કહી શકાય તો એમાં અમે એક પ્લાસ્ટિક મુક્ત ગિરનાર બૂથ પણ બનાવ્યું છે કનેરી હાઈસ્કૂલ ખાતે, અને એના થકી અમે એક સંદેશો પણ આપવા માંગીએ છીએ કે આપણે જે ઇકો સેન્સિટિવ ઝોન છે એમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉપરાંત 7 સખી બૂથ, એક દિવ્યાંગ બૂથ અને એક યુવા બૂથ પણ બનાવવામાં આવેલું છે. આ ઉપરાંત આ વખતે ગરમી પણ ખૂબ છે એટલે હીટવેવ સંબંધી અમે ખાસ પગલાં લીધેલા છે. જે પણ મતદાન મથકોમાં તડકાની સમસ્યાઓ છે તો ત્યાં અમે મંડપ પણ નાખેલા છે અને જે પોલિંગ સ્ટાફ છે એના માટે પીવાનું પાણી ઉપરાંત જેટલા પણ મતદારો પણ આવે છે એમના માટે પણ પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા અમે ત્યાં કરી રાખી છે. આ ઉપરાંત મેડિકલ ટીમ પણ અમારી ત્યાં ફરતી રહેશે અને જો કોઈ હીટવેવ સંબંધી સમસ્યા થશે તો તાત્કાલિક એમને સારવાર આપી શકાય. જુનાગઢ વિધાનસભા મત વિસ્તાર જે છે એમાં કુલ 287 મતદાન મથકો છે. આ 287 મતદાન મથકો છે એમાં જે મતદાનની કાર્યવાહી છે એ અમારા પોલિંગ સ્ટાફ શાંતિથી સંપન્ન કરાવશે. જૂનાગઢના દામોદર કુંડ ખાતે 56 ભોગના દર્શન યોજાયા હતા, જે માટે વૈષ્ણવો પોતાના ઘરે પકવાન બનાવીને લાવ્યા હતા. 56 ભોગના દર્શનનું આયોજન થતા વૈષ્ણવો ધન્ય થઈ ગયા હતા. આ અવસરથી દામોદર કુંડ પરિસર અને બેઠકજી પકવાનના સુગંધથી મહેકી ઉઠ્યું હતું. 56 ભોગના દર્શન માટે મોટી સંખ્યામાં વૈષ્ણવ સહિતના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દામોદર કુંડ ખાતે સમયાંતરે મનોરથ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે અને રવિવારે વધુ એક ધાર્મિક પ્રસંગ મનાવવામાં આવ્યો હતો. આજરોજ શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા 56 ભોગનો મનોરથ આયોજિત કરવામાં આવેલ. 56 ભોગના મનોરથ પાછળનો ભાવ પુષ્ટિ સંપ્રદાયમાં એવો દર્શાવવામાં આવ્યો છે કે જ્યારે ઇન્દ્રએ વ્રજવાસીઓ ઉપર કહેર કર્યો અને પ્રભુ કૃષ્ણએ વ્રજવાસીઓને વહારે આવી અને ગોવર્ધનને ટટલી આંગળી ઉપર ગોવર્ધનધર બની અને વ્રજવાસીઓનું રક્ષણ કર્યું અને ઇન્દ્રના પ્રકોપમાંથી બચાવ્યા, ત્યારે પ્રભુ કુલ 7 દિવસ માટે ભૂખ્યા રહીને ગોવર્ધન પર્વતને ઉચક્યો હતો. 7 દિવસ અને 8 સમાની ઝાંખી અથવા દર્શન, 7, 8, 56 એટલે કે 56નો જે આંખ થાય છે. તો વ્રજવાસીઓએ પોતાના ઘરે જે પ્રકારનો જે અલગ અલગ પકવાન બનાવી અને પ્રભુને આરોગાવ્યા, ત્યારથી આ 56 ભોગની પ્રથા પડી. અને એ પ્રમાણે આજરોજ જુનાગઢનું પ્રાચીનતમ મંદિર કે જેને ઇતિહાસમાં ખૂબ જ પ્રાચીન ગણવામાં આવે છે એવા રાધા દામોદરજી મંદિર ખાતે પ્રભુને 56 ભોગનો મનોરથ કરવામાં આવે છે. વિશેષમાં હાલ ઉનાળાની ઋતુ છે એટલે આ ઋતુમાં શીતળતાનું ખૂબ મોટું મહત્વ છે. તો આવનારા તમામ લોકો જેટલા દર્શનાર્થીઓ આવ્યા છે એમને ચંદનથી સ્વાગત કરી એમના ભાલ પર ચંદન લગાડી અને ત્યારબાદ એમને આવકારી અને દર્શન કરાવવામાં આવ્યા છે. આ પ્રકારે આજરોજ ખૂબ સુંદર રીતે 56 ભોગનો મનોરથ ઉજવવામાં આવ્યો છે. રવિવારે વૈષ્ણવ ધર્મના આચાર્ય મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ શ્રીજી દ્વાર હવેલી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવેલીના બાવાશ્રી તેમજ વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા ઝાંઝરડા રોડ પરથી શિવમ પાર્ટી પ્લોટ સુધી યોજવામાં આવી હતી. બાદમાં ધર્મસભા અને મહાપ્રસાદ સાથે આ ઉજવણી પૂર્ણ થવા પામી હતી. આજે મહાપ્રભુજીનો 547મો જન્મદિવસ છે. આજે વૈષ્ણવો માટે બહુ મહત્ત્વનો દિવસ કહેવાય છે. આજે સવારથી ઠાકોરજીના મનોરથો અલગ અલગ થાય છે. સવારમાં ઠાકોરજીના પલ્લાના મનોરથ થાય છે, પછી સાંજના બપોર પછી આપણે શોભાયાત્રા મહાપ્રભુજીની નીકળે છે. દરેક વૈષ્ણવોના હર્ષથી આ આનંદમાં ઉમટે છે અને ભગવત નામ અને ભગવત ગુણાનુવાદ બધા ગાય છે. અને સાંજના બધા વૈષ્ણવોને પ્રસાદ લેવાની વ્યવસ્થા રાખેલી હોય છે. તેથી બધા સાંજે સભા થાય અને સભામાં પ્રવચન સાંભળી અને તે પછી બધા પ્રસાદ લઈ અને પછી છૂટા પડે છે. સવારમાં પલ્લાનો કાર્યક્રમ હતો, બપોરના રાજભોગમાં ફૂલમંડલીના કાર્યક્રમ હતા અને બપોર પછી મહાપ્રભુજીની શોભાયાત્રા. તો હાલ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર, કેજીથી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. લોકસભા મતદાનને લઈ આવતીકાલે સવારે પરોઢીએ મોક કોલ યોજાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ લોકસભા ચૂંટણીને લઈ આવતીકાલે સવારે 5:30 કલાકેથી મોક કોલ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ સવારે 7 થી લઈ સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા શરૂ રહેશે. જૂનાગઢ લોકસભા સીટના મતદાન મથકો પર મતદારો માટે પીવાનું પાણી, આરોગ્યલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હીટવેવના કારણે કોઈ પણ વ્યક્તિને અગવડતા ન પડે તે માટે આરોગ્યની ટીમ પણ રાખવામાં આવી છે. મતદારો પોતાના ચૂંટણી કાર્ડ સિવાય પણ દસ્તાવેજો મતદાન મથકે બતાવી પોતાનું મતદાન કરી શકશે. ત્યારે મતદાન મથક અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં 1650 જેટલા હોમગાર્ડ અને જીઆરડી સીઆરપીએફની 6 કંપની 1600 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જૂનાગઢની 122 જેટલી ગ્રુપ મોબાઈલ ટીમ બૂથ બિલ્ડિંગ પર નજર રાખશે. જૂનાગઢ લોકસભા ચૂંટણીને લઈ જૂનાગઢ ખાતે કંટ્રોલ રૂમ પણ વધારાનો રિઝર્વ પોલીસ સ્ટાફ રાખવામાં આવ્યો છે. આપ જાણો છો એમ આવતીકાલે મતદાનનો દિવસ છે અને એના સંબંધિત જાણકારી આપવા માટે આજે પ્રેસ કોન્ફરન્સનું જે આયોજન થયું છે, તો આ પ્રેસ કોન્ફરન્સમાં અમારા એસપી સાહેબ, બીડીઓ સાહેબ, આરએસસી, ડેપ્યુટીઓ, તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. જેમ હમણાં જણાવ્યું એમ કે સ્વીપની એક્ટિવિટી માટે, મતદારોમાં જાગૃતિ લાવવા માટે જે આપ સૌએ સહકાર કર્યો છે એ બદલ હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે એક્ટિવિટી છે એ કાલે પણ કન્ટિન્યુ રહેશે અને કાલે સાંજ સુધી, જ્યાં સુધી મતદાન પૂરું ન થાય ત્યાં સુધી આપના તરફથી પણ મતદારોમાં જાગૃતિ લાવતા રહો અને વધુમાં વધુ મતદાન થાય એવી મારી અપેક્ષા છે. જૂનાગઢ લોકસભા સીટની વાત કરીએ તો જે 7 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી છે અને જિલ્લાની વાત કરું તો એમાં 5 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી છે. આજે તમામ જે પોલિંગ પાર્ટીઝ જે છે એ ડિસ્પેચિંગ સેન્ટર પરથી રવાના અમુક જગ્યાએ થઈ ગઈ છે, અમુક જગ્યાએ થઈ રહી છે અને તમામ પોલિંગ પાર્ટી છે ઈવીએમ અને જે મટીરિયલ હોય એની સાથે આજે રવાના થઈ રહી છે. એની સાથે અમે સિક્યુરિટીની પણ પૂરતી વ્યવસ્થા કરી છે. જે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે, જે વ્હીકલમાં આ પોલિંગ પાર્ટી પોલિંગ સ્ટેશને પહોંચી રહી છે, એમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની પણ સુવિધા છે. આ પોલિંગ પાર્ટી આજે સાંજ સુધી ત્યાં પહોંચી જશે અને મતદાન માટેની તમામ તૈયારી જે છે ત્યાં શરૂ કરશે. આવતીકાલે જે સવારે 5:30 કલાકે મોક પોલની પ્રક્રિયા શરૂ થશે, જેમાં અમારો મતદાન જે સ્ટાફ છે, પ્રિસાઇડિંગ ઓફિસર અને એની ઓફિસરની સાથે સાથે જે પોલિંગ એજન્ટ હોય એ લોકો પણ એમાં ભાગ લેશે અને ખૂબ ટ્રાન્સપરન્ટ રીતે આખી પ્રક્રિયા કરવામાં આવશે. મોક પોલની પ્રક્રિયા પૂરી થયા બાદ 7 વાગ્યાથી લઈ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનની આ સમગ્ર પ્રક્રિયા ચાલશે, જેમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન મથક ઉપર અમે જે બેઝિક સુવિધાઓ જેમ કે દિવ્યાંગો માટે રેમ્પની સુવિધા હોય, ત્યાં ફર્નિચરની સુવિધા હોય, પીવાના પાણીની સુવિધા હોય, હીટ વેવ છે એટલે શેડની વ્યવસ્થાઓ કરી છે. સાથે સાથે મેડિકલની કીટ પણ રાખી છે. અમારો જે મેડિકલનો સ્ટાફ છે એ પણ ત્યાં રહેશે. અમે એમ્બ્યુલન્સ વગેરેની પણ વ્યવસ્થા ત્યાં કરેલી છે.
એટલે હીટવેવ સંબંધિત જરૂરી પગલાં છે એ આ બાબતે લેવામાં આવેલા છે. મતદારો જે છે એ એપિક કાર્ડ સિવાય પણ ચૂંટણી પંચે બીજા 12 જેટલા નમૂનાઓ જેમ કે પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ છે, આવા અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે એ પણ લઈને આવી અને મતદાન કરી શકે છે. પરંતુ મારી ખાસ એક વિનંતી એ છે કે મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવાનો પ્રતિબંધ છે. આથી જે પણ મતદારો આવે એ એની હાર્ડ કોપી જે છે એ લઈને આવે. મોબાઈલમાં કોઈની સોફ્ટ કોપી લઈ અને મતદાન કરવા ન આવે એવી મારી ખાસ આપ સર્વે તરફથી અને આપ મારફતે સર્વે મતદારોને મારી ખાસ વિનંતી છે. પોલિંગ સ્ટેશન પર સિક્યુરિટીની વાત કરીએ તો CAPFનો સ્ટાફ રહેશે, ઉપરાંત પોલીસનો પણ સ્ટાફ રહેશે. માઇક્રો ઓબ્ઝર્વરશ્રીઓની પણ ત્યાં નિમણૂક કરવામાં આવી છે. વિડીયોગ્રાફીની પણ અમે વ્યવસ્થા કરી છે. એ રીતે આખા પોલિંગ સ્ટેશનની અંદર સિક્યુરિટી વ્યવસ્થા અને ટ્રાન્સપરન્ટ રીતે તમામ જે નિયમો છે ચૂંટણી પંચના એનું પાલન થાય અને ચૂંટણી થાય એવી આખી એક અમે વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે. પોલિંગ સ્ટેશનની અંદર અથવા બહાર કોઈ પણ વ્યક્તિ જો મતદાનની જે પ્રક્રિયા છે એની અંદર કોઈ વિક્ષેપ કરે તો પ્રિસાઇડિંગ ઓફિસરની સત્તા હોય છે કે એની સામે પગલાં ભરી શકે છે અને એમાં કોઈ પણ આવા વિક્ષેપ કરનાર વ્યક્તિની સામે જે છે 3 મહિનાની એને જેલ પણ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે. એટલે પોલિંગની જે પ્રક્રિયા છે એ વિના વિઘ્ને પૂરી થાય એના માટેની ચૂંટણી પંચની આ ગાઈડલાઈન છે એનું પણ ખૂબ કડકાઈપૂર્વક પાલન પણ કરાવવામાં આવશે. ચૂંટણીના આ સમગ્ર દિવસ દરમિયાન કોઈ પણ વ્યક્તિને કોઈ ફરિયાદ હોય તો 1950 છે, C-Vigil એપ છે, એના મારફતે પણ એ પોતાની જે રજૂઆત છે એ કરી શકે છે. અમારી જે FSTની ટીમો છે કે આ છે અને સ્ટાફ મારફતે અમે એમાં જરૂરી પગલાં પણ લેતા હોય છે. આ ઉપરાંત પોલિંગના આ દિવસ દરમિયાન સાંજે 6 વાગ્યા સુધીનું આમ તો મતદાન હોય છે, પરંતુ 6 વાગે જે પણ મતદારો પોલિંગ સ્ટેશનના એરિયાની અંદર આવી જતા હોય છે એને અમે એક કાપલી પણ આપતા હોય છે. એટલે 6 વાગ્યા સુધીમાં જે પણ મતદારો પોલિંગ સ્ટેશનની અંદર જેના એરિયામાં આવી જતા હોય એને અમે મતદાન માટેનું એને અલાઉ કરતા હોય છે. એટલે મતદાનની પ્રક્રિયા છે એ થોડી લાંબી પણ ચાલી શકે છે. અને આ સમગ્ર આખી તૈયારી છે એ ખાસ મારે કહેવું છે કે મતદારો માટે છે. એટલે મતદારોને પણ આપના મારફતે ખાસ આગ્રહભરી વિનંતી છે કે વધુમાં વધુ લોકો જે છે આ મતદાનની પ્રક્રિયામાં ભાગ લે અને લોકતંત્રને મજબૂત કરે અને પોતાના મતાધિકારનો જે છે એ અચૂક ઉપયોગ કરે, પોતે મતદાન કરે અને સાથે સાથે પોતાના પરિવારજનો, પોતાના આસપાસના જે પડોશીઓ છે એમને પણ પ્રોત્સાહિત કરે અને મતદાન કરવા આવે એવી મારી ખાસ લાગણી છે. 1650 જેટલા હોમગાર્ડ JRD છે, 6 કંપની CAPFની છે અને સાથે સાથે જિલ્લા પોલીસ સહિત કુલ 1600થી વધારે પોલીસ દળ છે જે અમને બહારથી પણ તમામ પોલીસ સ્ટેશનમાં થાણા અધિકારી ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં QRTની એક અલગથી વ્યવસ્થા કરેલી છે. આ ઉપરાંત અમારી કુલ 122 જેટલી ગ્રુપ પોલીસ મોબાઈલ છે કે જે સમગ્ર બિલ્ડિંગને કવર કરે છે. બૂથ બિલ્ડિંગ ઉપરનો જે અમારો ડિપ્લોયમેન્ટ હોય છે એમના ઉપર આ ખાસ ઇમિડિયેટ રિસ્પોન્સ કરવા માટે 122 જેટલી પોલીસ ગ્રુપ મોબાઈલ છે. આ ગ્રુપ મોબાઈલ છે ઇમિડિયેટ રિસ્પોન્સની ઉપર એમના સુપરવાઇઝરી અધિકારી, જિલ્લાના તમામ જે PSI થી માંડી અને DYSP કક્ષાના અધિકારીઓ છે. સાહેબે જેમ કીધું એમ જિલ્લામાં 5 એસેમ્બલી કોન્સ્ટિટ્યુશન છે એના દરેકના સુપરવાઇઝરી અધિકારી એક DYSP રેન્ક ઓફિસર છે. હાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એ તમામ ફૂલફિલ થાય એ પ્રકારેની સમગ્ર પોલીસ ડિપ્લોયમેન્ટની વ્યવસ્થા થઈ ચૂકી છે. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સાથે સંકલનમાં રહી અને સમગ્ર ડિપ્લોયમેન્ટ પ્લાન પણ તૈયાર થયું છે. એ પ્રમાણે આજે ડિસ્પેચમાં જે પોલિંગ પાર્ટી જઈ રહી છે એમની સાથે સુરક્ષા દળના તમામ જવાનો પણ એમની સાથે જોડાયેલા છે. સાથે સાથે મને આપને જણાવતા એ ખાસ આપના માધ્યમથી જણાવવાનું છે કે દરેક બૂથ ઉપર અને જે પોલિંગ ડિપ્લોયમેન્ટ છે QRT સહિત એના ઉપરાંત તમારે કંટ્રોલમાં પણ ખૂબ સારા એવા પ્રમાણમાં રિઝર્વ પોલીસ રાખી છે જેથી કોઈ પણ પ્રકારના એવા બનાવ બને તો તાત્કાલિક એમને પહોંચી વળાય એ માટેની ગાઈડલાઈન મુજબ પણ રિઝર્વ પોલીસ દળ પણ છે. આ ઉપરાંત આપના માધ્યમથી મારે એ જણાવવું છે કે દરેક બૂથમાં સાહેબે જે ચૂંટણી પંચની ગાઈડલાઈન આપી કે મોબાઈલ લઈ જવો પ્રતિબંધ છે, ત્યાં વારંવાર બિલ્ડિંગમાં બૂથ મતદાન કર્યા પછી વારંવાર ત્યાં જવું એ પણ પ્રતિબંધ છે. તો આવા પ્રકારના લોકો છે એ ત્યાં રહેલા અમારા પોલીસ દળના, સુરક્ષા દળના જે પોલીસ હોમગાર્ડ, GRD કે અન્ય જે જવાનો છે એમને ત્યાં સહકાર આપે.
જો એ સહકાર નહીં આપે તો એમના વિરુદ્ધ બિલકુલ છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. તો આ પહેલેથી જ મતદારો છે એ યોગ્ય રીતે પોતાનું હાર્ડ કોપીમાં એ ઓળખ લઈ જાય અને સાથે સાથે એ ત્યાં જે જવાનો છે એ જે લાઇનમાં ઊભા રાખે છે તો એવા વખતે ખાસ કરીને દિવ્યાંગ, સિનિયર સિટીઝન હોય, મહિલા હોય તો એમને પ્રાયોરિટીમાં મતદાન કરાવે. એવા વખતે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કરવામાં, ખલેલ પહોંચાડવામાં કોઈ એવા મતદારો કોશિશ ન કરે અને પોલીસ જે એમને ત્યાં હારબદ્ધ રીતે, શિસ્તબદ્ધ રીતે રાખવાની કોશિશ કરે તો એમને બિલકુલ સહકાર આપે એવી મતદારોને અપીલ. મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે મહાઆરતી યોજાઈ હતી. રઘુવંશી સમાજ દ્વારા જૂનાગઢમાં જાગનાથ મહાદેવ મંદિર ખાતે જલારામ બાપાની મહાઆરતી અને બાદમાં ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. આ અવસરે સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વૈષ્ણવો તેમજ લુહાણા સમાજના જ્ઞાતિજનોએ જલારામ બાપાની મહાઆરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. આજે લુહાણા જ્ઞાતિના હરેક ભાઈઓ બહેનોને જલારામ બાપાની પ્રસાદી માટે આમંત્રણ આપ્યું હતું અને ખૂબ જ સરસ રીતે આજે જ્ઞાતિના દર્શન પણ થયા. જલારામ બાપાની આરતી કરી અને લુહાણા જ્ઞાતિના દર્શન કર્યા. કે જ્ઞાતિના પણ એક દર્શન હોય છે. બધાને મેં નમન કરીએ અને પ્રાર્થના કરીએ કે 7મી તારીખે આળસ કર્યા વગર આપણા છોકરાના ભવિષ્ય માટે પણ મતદાન કરવા જાજો. ગરમી બહુ છે પણ એક દિવસ મતદાન કરી આવજો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતેથી મતદાન જાગૃતિ અર્થે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજિત રન ફોર વોટ યોજાઈ હતી. જેમાં ફર્સ્ટ ટાઈમ વોટર, સિનિયર સિટીઝન સહિત 600 થી વધુ લોકોએ દોડ લગાવી હતી અને તારીખ 7મી મે અચૂક મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો. આ દોડને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાને ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમથી શરૂ થયેલ આશરે 3 કિમીની દોડ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે પૂર્ણ થઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ આ રન ફોર વોટના પ્રારંભ પૂર્વે જણાવ્યું હતું કે ભાઈઓએ એકલા મતદાન ન કરવા જતા પરિવારને પણ સાથે લઈને મતદાન માટે જવા અનુરોધ કર્યો હતો. अठारह की हूँ कोई बच्ची नहीं, नई हूँ पर कच्ची नहीं. मानो या ना मानो तुम, कुछ बड़ा करने की है बारी यही. भविष्य देश का लिखने की तैयारी यही. बचपन से अब तक मेरी माटी ने दुलारा, आज मुझको है मेरे देश ने पुकारा. जो चल पड़े हैं हम सबके कदम, बदलने भाग्य देश का निकल पड़े हैं हम. आज चल पड़े हैं हम सबके कदम, बदलने भाग्य देश का निकल पड़े हैं हम. हो बनेगा देश महान जब वोट करेंगे हम. ये जीवन ये तन मन सब कुछ है तुम्हारा. आज मुझको है मेरे देश ने पुकारा. जो सोचे और ठाने तो करके दिखा दे. ऐसे है मेरे देश के फौलादी इरादे. आज चल पड़े हैं हम सबके कदम, बदलने भाग्य देश का निकल पड़े हैं हम. हो बनेगा देश महान जब वोट करेंगे हम. લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ અર્થે આજે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં રન ફોર વોટ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 600 જેટલા યુવા મિત્રો, મહિલાઓ, પોલીસના મિત્રો, યુવા બોર્ડના જે સભ્યો છે તમામ જોડાયા હતા. તમામ અધિકારીગણ પણ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા હતા. આજના કાર્યક્રમનો આશય હતો કે વધુમાં વધુ લોકો મતદાન માટે આવે અને જૂનાગઢમાં એક ઐતિહાસિક મતદાનનો જે આંકડો આપણે સ્થાપિત કરીએ એવો આશય રહેલો છે.
આ કાર્યક્રમ ઉપરાંત પણ અમે મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કર્યા છે. ખાસ કરીને ગામડાઓમાં પણ અમે મહિલાઓમાં મતદારોની જાગૃતિ આવે, ખેડૂતોમાં આવે, યુવાઓમાં આવે, એના ભરપૂર પ્રયાસો કર્યા છે. અમે એક નંબર પણ બહાર પાડ્યો છે અને એ નંબર પર અમે જે પણ લોકો મતદાનના દિવસે મતદાન કરીને પોતાનો ફોટો સેલ્ફી મોકલશે અને અમે અમારા ઓફિશિયલ જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એની પરથી અમે શેર કરવાના છીએ. મારી ખાસ મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી છે કે 7મી મેના દિવસે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા થવાની છે. તો એ દિવસે પોતાના જે બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી અને મતદાન કરવા આવો અને લોકતંત્રને મજબૂત કરવામાં અમારો સપોર્ટ. ધોરાજી ખાતે સર ભગતસિંહજી હાઈસ્કૂલ ખાતેથી ઈવીએમ સહિતની ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઈવીએમને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા. તમામ બૂથ પર હથિયારધારી પોલીસ સ્ટાફ અને સીઆરપીએફના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે તમામ મતદાન મથકો પર વિડીયોગ્રાફી માટેની પણ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મદદનીશ ચૂંટણી અધિકારી 75 ધોરાજી વિધાનસભા મત વિસ્તાર અને 11 પોરબંદર લોકસભા મત વિસ્તાર. આજરોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના અન્વયે 11 પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સમાવેશ 75 ધોરાજી વિધાનસભા મત વિસ્તારની ડિસ્પેચિંગની કામગીરી હાલે ધોરાજીના નવી ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે શરૂ કરવામાં આવેલી છે. કુલ 28 જેટલા ઝોનલ રૂટ મારફત ધોરાજીમાં સમાવેશ 266 બૂથ ઉપર પોલિંગ પાર્ટી રવાના થઈ ચૂકી છે. આ ઉપરાંત બૂથ ઉપરની તમામ વ્યવસ્થા, બૂથ ઉપરની પ્રાથમિક સુવિધા, છાંયણો, બૂથ ઉપર ડ્રિંકિંગ વોટરની ફેસિલિટી, સેનિટેશન ફેસિલિટી 100% એન્શ્યોર કરી લેવામાં આવેલી છે. તથા આજરોજ 28 જેટલા ઝોનલ રૂટ મારફત પોલિંગ પાર્ટી પણ બૂથ ઉપર રવાના થઈ ચૂકેલી છે. તો મારી ધોરાજી વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારોને નમ્ર અપીલ છે કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીને મજબૂત બનાવીએ. હીટવેવને અનુસંધાને ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ ડિટેલમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે. જે અન્વયે તમામ બૂથો ઉપર જ્યાં છાંયડાની વ્યવસ્થા ન હોય ત્યાં છાંયડો ઊભો કરવાની વ્યવસ્થા છે. તમામ બૂથ ઉપર ઠંડા પાણીની વ્યવસ્થા છે. આ બધી વ્યવસ્થા કરવા માટેની જે સૂચનાઓ આવેલી છે અન્વયે તમામ 266 બૂથ ઉપર એ એન્શ્યોર કરી લેવામાં આવેલું છે અને હીટવેવની અસર ઓછી થાય અને તમામ બૂથો ઉપર મેડિકલ કિટ સહિતની તમામ મેડિકલ ટીમ પણ આપણે ખડે પગે સમગ્ર ચૂંટણી દરમિયાન રાખવામાં આવેલ છે. તો ફરી એક વખત તમામ મતદારોને નમ્ર અપીલ છે કે આ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીમાં પણ પોતાનું પ્રદાન કરીએ. ધોરાજી વિધાનસભા વિસ્તારના તમામ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશન વગેરે જેવી કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવેલી છે અને યોગ્ય પૂરતો બંદોબસ્ત પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. ભાજપના બેનરમાં એનસીપીના મહિલા કોર્પોરેટરનો ફોટો લગાવતા વિવાદ સર્જાયો હતો. શહેરના ગાંધી ચોકમાં વડાપ્રધાનને આવકારતું બેનર લગાવાયું હતું. બેનરમાં નામ ભાજપ મહિલા અગ્રણીનું અને ફોટો એનસીપી કોર્પોરેટરનો જોવા મળ્યો હતો, જેને લઈને એક નવા વિવાદની શરૂઆત થઈ હતી. મારા મિસિસ અહીંના કોર્પોરેટર છે. ગઈકાલે રાત્રે મને મેસેજ મળ્યા કે ભાઈ તમારી મિસિસનો ફોટો ભાજપના હોર્ડિંગ્સના અંદર ગાંધી ચોક પટેલ ટી સેન્ટરના ઉપર લાગેલો છે. એટલે હું ત્યાં રૂબરૂ જોવા માટે ગયો. જોઈને ખરેખર હું પોતે આશ્ચર્યમાં મળી ગયો કે આ વસ્તુ શા માટે ને શું કરવા બની. ત્યાર પછી મેં એસપી સાહેબને ચૂંટણી પંચના અંદર ફરિયાદ કરેલી છે. તો મને એક વસ્તુ એ નથી સમજાતી કે મારા પત્નીનો ફોટો આજ દિવસ સુધી નથી મતદાર યાદીની સ્લીપના અંદર કે નથી બેનરમાં કોઈ લગાવેલો. આ ફોટો આવ્યો ક્યાંથી? આજ દિવસ સુધી મેં મારા ઘરનાનો ફોટો કોઈ દિવસ ડિસ્પેચ કર્યો નથી. અમારા મુસ્લિમ સમાજના અંદર પડદા પરોસ હોય એના માટે ફોટો ન આપી શકીએ. આ ભાજપના શાસકોએ મારા પત્નીનો ફોટો કોર્પોરેશનમાંથી આપ્યો. કોર્પોરેશનમાંથી આપ્યો હશે તો એક પ્રશ્ન એ થાય છે કે કોર્પોરેશનમાં ફોટો આવ્યો તો ક્યાં કારણે આવ્યો અને શેના માટે આવ્યો? શું કોર્પોરેશન ભાજપના બોડી ચલાવે છે, ભાજપના સત્તાધીશો ચલાવે છે કે જે કમિશનર પાસેથી ઇલેક્ટેડ થયેલો જે ફોટો હોય એ કલેક્ટ કરીને મારી દીધો છે? તો આમની સામે બહુ મોટી વસ્તુની ભૂલ થઈ ગઈ છે કે જે કંઈ વસ્તુ થઈ હોય. અત્યારની સિચ્યુએશનના અંદર લોકોના વારંવાર ફોન આવે છે કે શું આપ ભાજપમાં ભળી ગયા છો? તો હું એનસીપીના કોર્પોરેટર પદે આજે બહુ ટાઈમથી ચાલુ છું. અત્યારે લોકો મને બહુ સારી રીતે ઓળખે છે. મારી પત્ની કોર્પોરેટર પદે અત્યારે ચાલુ છે ને આ ફોટો જે અત્યારે છે એનાથી ખરેખર બહુ મને સમાજ લેવલે બહુ મારી નિંદા થઈ રહી છે.
તો આના ઉપર તાત્કાલિક આપના માધ્યમથી હું કહું છું કે તાત્કાલિક અસરથી કાર્યવાહી થવી જોઈએ અને જે કોઈની પણ ભૂલ છે એના ઉપર આઈપીસીની કલમ જે કંઈ લાગુ પડતી હોય એ થવી જોઈએ. તો અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કાળઝાળ ગરમીના પડકાર વચ્ચે જૂનાગઢ લોકસભા બેઠક પર મતદાનનું કાઉન્ટડાઉન. ઈવીએમ વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રી સાથે કર્મચારીઓ રવાના. લોકસભા મતદાનને લઈ આવતીકાલે સવારે પરોઢીએ મોક કોલ. અને મતદાન જાગૃતિ અર્થે 600 થી વધુ લોકોએ લગાવી દોડ. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585808104 9099509070.